ગીર સોમનાથના કંસારી ગામના ખેડૂતો ડેમની કેનાલનું પાણી ન મળતા મોલાત સુકાઈ રહી છે અને બેહાલ ખેડૂતો ખેતર ખેડી નાખ્યા છે ત્યારે તંત્ર સામે રોષ ધરતીપુત્રો ઠાલવી રહ્યા છે। તાજેતરમાં જ કમોસમી વરસાદને કારણે ખેડૂતોને પારાવાર નુકસાનીનો સામનો કરવો પડ્યો છે અને ખેડૂતો ચિંતાતુર બન્યા છે। તેવામાં ગીર સોમનાથ જિલ્લાના કંસારી ગામના ખેડૂતોને વધુ એક મુસીબતના મંડાણ થતા ખેડૂતોએ ખેતરોને ખેડી નાખવાની ફરજ પડી છે। મછુંદરી નદીના પાણી કેનાલ મારફતે આ વિસ્તારના ખેડૂતોને પિયત માટે સિંચાઈ વિભાગ દ્વારા પૂરું પાડવામાં આવે છે, પરંતુ કેનાલના છેવાડે ગામ એવા ઉના તાલુકાના કંસારી ગામને કેનાલનું પાણી છેલ્લા 3 માસથી નહિવત પ્રમાણમાં મળતું હોવાથી ખેડૂતોની તલબાજરીની મોલાત મુરઝાઈ જવા પામી અને ના છૂટકે ખેડૂતોને ખેતરો ખેડી નાખવાની ફરજ પડી છે। તો ખેડૂતો સિંચાઈ વિભાગ અને સરકાર સામે ઉગ્ર રોષ વ્યક્ત કરી રહ્યા છે। હું માંગણી એવી કરું છું કે અમારા ખેતરોને પાણી પૂરતું ન મળવાનું હોવાના કારણથી અમારા ખેતરો જે કાંઈ વાવેતર બાજરી, જાર, મગ, કઠોળ જે કાંઈ વાવેતર કરીએ છીએ એને પાણી ન મળે તો અમારે દવા પીવાનો વારો આવેલો છે અત્યારે। કારણ કે અમે સાહેબ પાસે જઈએ છીએ, એ અધિકારી અમને હળવા જવાબ આપે છે। અધિકારીઓ અમને એવું કહેવા માંગે છે કે તમે કેનાલમાં જ જાઓ, તમે રિપેર કરો, અમે અમારા 10% લોકોને પાસેથી લઈ અને અમે ખેડૂતોને પાસે લઈ અમારા બાળ બચ્ચાના મોઢામાં લઈ અને અમે પૈસા ભરેલા છે, છતાં અમને પાણી ન મળે। બિન ગુનેગાર, બિન વ્યવસ્થાથી એને પાણી મળી રહે છે। અમને 100 કારણથી અમને પાણી મળવાનું નથી આવતું। ત્યાં એ 2 જોબ 1 થી 6 નંબર વાળાને પાણી મળે છે, એને 9 થી 11 થી 12 વાળાને છેલ્લે પાણી એક પીવા પણ ન મળતું હોય તો એના કારણો શું છે? છૂટી છે, આજે 90 દિવસ થવા આવ્યા છે, તેમ છતાં નીચેના ખેડૂમાં ઘણા ખેડૂને પેલું પાણી પણ મળ્યું નથી અને ઘણાને 1 અથવા 2 પાણી મળ્યા છે। ત્યારે ખેડૂએ મોંઘા ભાવના ખર્ચ, મજૂરી, બિયારણ, ખાતર બધું કર્યું છે અને અત્યારે તમામ પાક નિષ્ફળ જાય એવી સ્થિતિ છે। વાવેતરમાં તલ, મગ, બાજરી વાય છે અને એક પણ પાક પાકે એવી સ્થિતિ નથી। ત્યારે હવે શું કરવું? અધિકારીના આયોજનના હિસાબે આ પાક બધા નિષ્ફળ જાય છે। આશરે અત્યારે 200 થી 250, 300 વીઘાનું વાવેતર અત્યારે તલમાં અને બાજરીના વાવેતર છે, તેમ છતાં કોઈને પણ પાણી મળ્યું નથી આ 11મા નંબરના માઇનર ઉપર। ત્યારે બધા જ ખેડૂતનો પાક નિષ્ફળ જાય એવી સ્થિતિ છે। મસુંદરી જે ડાબો કાંઠો છે તેમાંથી પાણી આવે છે અને 1 થી 6 સુધી ફૂલ આવે છે અને 7 થી 12 નંબરની જે કુંડીઓ છે એમાં 11 ને 12માં તો ક્યારેક જોવા મળે, ભાગ્યે ભૂલે શું કે છે। પાક સુકાઈ ગયો, ત્યારે હવે અમે રિક્વેસ્ટ કરીએ છીએ, અધિકારીઓને કહીએ છીએ અને ત્યારે કળિયા મારીને ખેતીને ફરીથી પાછી હતી એમને કરી દીધી છે। કેનાલનું પાણી પૂરતું ન મળવાને કારણે ખેડૂતોની મોલાત મુરઝાઈ જતા ખેડૂતોએ ખેતર ખેડી રહ્યાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે। જો કે ખેડૂતો દ્વારા સિંચાઈ વિભાગે આ બાબતની લેખિત ફરિયાદ કરી હોય, જેથી સિંચાઈ વિભાગના અધિકારી પણ ખેડૂતને મળવા દોડી આવ્યા હતા, જ્યાં ખેડૂતોએ આક્રોશનો સામનો કરવો પડ્યો હતો। જોકે સિંચાઈ વિભાગના અધિકારી હરેશ જોશીએ કેનાલનું પાણી આ ગામના ખેડૂતોને ઓછી માત્રામાં ન મળતું હોવાનું સ્વીકાર કર્યું છે અને કેનાલના સફાઈના અભાવે પાણી પહોંચી શકતું ન હોય અને કેનાલની સફાઈ કામના કોન્ટ્રાક્ટરને અધૂરું કામ મૂકી ચાલ્યા જતા આ સ્થિતિ સર્જાઈ હોવાની લાચારી વ્યક્ત કરી હતી અને 2-3 દિવસમાં સમસ્યાનો નિકાલ વાતો કરી રહ્યા છે। દર વખતે પાણી ઉતારવાનું ઓલું કરીએ છીએ, કોશિશ કરીએ છીએ, બરોબર, અને પાણી નીચે આવે જ છે ઓલરેડી, અત્યારે પાણી નીચે ચાલુ જ છે। જે વિસ્તારમાં બાકી છે એમાં પાણી ઉતારવાની કોશિશ કરીએ। નહીં, એવું નથી, અડધાને આપીને અડધાને નથી આપતા એવું નથી ક્યાંય, એવું ક્યાંય ભેદભાવ અમે રાખતા નથી ક્યાંય, બરાબર। પાણી અત્યારે નથી પૂગતું એનું કારણ કે કેનાલની અંદર સિલ્ટ છે। આ 2-3 વર્ષથી કેનાલ સાફ નથી થઈ, બરાબર, કોન્ટ્રાક્ટર કામ મૂકીને વયો ગયો છે અને અત્યારે તમે જુઓ ને કેનાલ ઉપર તો અત્યારે ખડના થૂંભડાના અંતર બધું છે, એના હિસાબે પાણી રોકાય છે। એટલે પાણી જે તમારા ગતિએ વહેવરાવવું જોઈએ એ નથી વહી શકતું। એનો વિકલ્પ એ કે આને ઉપરથી અમે પાણી ધીમે ધીમે નીચે ઉતારીએ તો થાય, બાકી એ સિવાય તો કોઈ બીજો વિકલ્પ નથી। હવે સમય તો પાણી 1-2 દિવસ લાગે। ઘોડા વાછુટિયા બાદ તબેલાને તાળા મારવા જેવી વાતો કરતા સિંચાઈના અધિકારીને આ બાબતની ગંભીરતા નથી કે છેલ્લા 3 માસથી પાણીના વાંકે ખેડૂતોની મોલાત મુરઝાઈ રહી છે। કોની છે? ગીર સોમનાથ। રાકેશ પરાડવાનો રિપોર્ટ, S9 ન્યૂઝ, ગીર સોમનાથ।